હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની YouTube ચેનલ એમબી શાહ કોમર્સ ઝોનમાં. આપણે સૌ જાણીએ છીએ કે હવે બોર્ડની પરીક્ષા ખૂબ નજીક આવી ગઈ છે. માત્ર 2 મહિના જ બાકી છે બોર્ડની પરીક્ષામાં. વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ આ 5 વિષય બધા સ્ટુડન્ટના હોટ ફેવરિટ હોય છે અને આખું વર્ષ આની તૈયારી સદંતર તમે કરતા જ રહો છો. પણ એક વિષય આવે છે જેનું નામ છે એસપીસીસી. જ્યારે એસપીસીસી નું નામ પડે ત્યારે સ્ટુડન્ટ્સ હવે ગભરાવા લાગ્યા છે કે માત્ર સર 2 મહિનાનો સમય બચ્યો છે અને એસપીસીસી માં એવી તો શું તૈયારી કરીએ કે એસપીસીસી માં અમે સારા માર્ક્સ લઈ શકીએ. તો આ વિડિયો એમની માટે છે કે જેમને એસપીસીસી ની અંદર સારામાં સારા માર્ક્સ લાવવાના છે. આ વિડિયોની અંદર એસપીસીસી ના અમુક મહત્વના પ્રશ્નો કે જે પાસ્ટ યરના પેપર્સના એનાલિસિસ કરવામાં આવેલા છે અને એ પ્રશ્ન 110% તમારી બોર્ડની પરીક્ષામાં હશે. જે વિદ્યાર્થીઓ શરૂઆત કરતા હોય કે એસપીસીસી હવેથી શરૂ કરીએ છે, ગભરાવાની કોઈ જરૂર નથી. માત્ર એટલા પ્રશ્નો કરશો, બોર્ડનું પેપર એમાંથી જ હશે, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એસપીસીસી માં આપણી પાસે નિષ્ણાત સર છે જેમનું નામ છે સારથી શેઠ. સર પોતે સીએસ છે, ઓલ ઓવર ઇન્ડિયા 24th રેન્ક છે એમનો. એલએલબી, સીએસ, બીકોમ, એમકોમ એવા સારથી શેઠ સર છે જે તમને ડિટેલમાં દરેક ચેપ્ટર કેટલા માર્કનું પૂછાશે, એટલે કે એની બ્લુપ્રિન્ટ, કયા ચેપ્ટરનું વેટેજ વધારે છે અને આઈએમપી ના પણ આઈએમપી પ્રશ્નો એમને કાઢેલા છે કે ધારો કે કોઈ ચેપ્ટરના 10 પ્રશ્નો છે તો એમાં પણ 4 પ્રશ્નો આઈએમપી. એટલે ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય છે, તેજસ્વી તારલાઓ કહીએ આપણે, સર અમારે તો 2 જ દિવસ વાંચવું છે, 4 દિવસ જ વાંચવું છે. એવા સ્ટુડન્ટ્સ માટે એ મોસ્ટ આઈએમપી માંથી પણ આઈએમપી પ્રશ્નો કાઢેલા છે. આખો વિડિયો ધ્યાનથી જોજો. સારથી સર ડિટેલમાં ચેપ્ટર વાઇઝ તમને સમજાવશે. સારથી સર પોતે સીએસ છે, એમને આખું જે એસપીસીસી નું એનાલિસિસ કર્યું છે એની ઉપરથી આઈએમપી કાઢેલી છે. આ આઈએમપી તમે પાસ્ટના કોઈ પણ પેપર જોઈ લેજો, બોર્ડના પેપરમાં એ પ્રશ્નો હશે ને હશે. એટલે આવા પ્રશ્નો ડિટેલમાં સારથી સર સમજાવવાના છે. વિડિયો જેને ભગાઈને જોવો હોય એની માટેનો આ વિડિયો નથી, કારણ કે દરેક ચેપ્ટરમાં કેટલું કરવું અને આખું ચેપ્ટર કદાચ ના કરીએ તો એમાંથી પણ કેટલું કરવું, આ દરેકની વિગતવાર ચર્ચા સારથી સર કરશે. સારથી સરને બોલાવીશ. સારથી સર તમને ડિટેલમાં એસપીસીસી નું જ્ઞાન આપશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સારથી શેઠ આપના માટે લઈને આવ્યો છું એસપીસીસી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે માર્ચ 2023 ની બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે. છેલ્લા કેટલાય સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓ મારો અપ્રોચ કરતા હોય છે અને પૂછતા હોય છે કે સર એસપીસીસી માં એવા કયા પ્રશ્નો છે જે એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે. બોર્ડની એક્ઝામને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે દરેક વિદ્યાર્થીઓને એસપીસીસી સબ્જેક્ટ માટે એક અસમંજસ વર્તાઈ રહી છે કે સર એસપીસીસી ની અંદર આપણે એવા કયા પ્રકારના પ્રશ્નો કરીશું તો તેના કારણે આપણે સારા માર્ક્સ લાવી શકીશું, કારણ કે ટકાવારી મેળવવા માટે આ સબ્જેક્ટનું પણ એટલું જ મહત્વ છે જેટલા બાકીના સબ્જેક્ટનું છે. શરૂઆતથી કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓએ એસપીસીસી માટે સમય નહીં આપી શક્યા હોય, કારણ કે બીજા બધા વિષયો પર ફોકસ કરી રહ્યા હોય. તો હવે છેલ્લો સમય છે, ગણતરીના દિવસો બાકી છે અને એસપીસીસી માટે ખૂબ જ તૈયારી કરવી છે. હું પહેલાથી કહેતો આવ્યો છું કે સ્માર્ટ વર્ક ઇઝ બેટર ધેન હાર્ડ વર્ક. આપણે શું કરવાનું છે તો આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. જી હા વિદ્યાર્થી મિત્રો, તો હું આપના માટે લઈને આવ્યો છું એવા પ્રશ્ન કે જેના કારણે આપણે થોડી મહેનતથી વધારે માર્ક્સ કવર કરી શકીશું. શરૂઆત કરીએ વિષયની. એસપીસીસી વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. સર બે પાર્ટમાં આપણી આ જે સબ્જેક્ટ જે છે આપણો એ ડિવાઈડ થાય છે. પાર્ટ 1 અને પાર્ટ 2. પાઠ્યપુસ્તકની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 બે રીતે આપેલો છે. પાર્ટ 1 જેનું વેટેજ, જેનો ગુણભાર છે 40 માર્ક અને પાર્ટ 2 જેનું વેટેજ છે 60 માર્ક. પાર્ટ 1 ની વાત કરીએ તો પાર્ટ 1 ની અંદર તેનું વેટેજ 40 માર્કનું છે. એ 40 માર્ક્સ પૈકી 20 માર્કના તો સીધા પત્ર જ પૂછાય છે. સર પત્ર તો અમને આવડી જશે. તો સર બાકીના 20 માર્કનું શું? તો બાકીના 20 માર્કમાંથી એક 5 માર્કનો પ્રશ્ન, એક 4 માર્કનો પ્રશ્ન. એ 5 માર્કનો અને 4 માર્કનો પ્રશ્ન પણ કયા પ્રકરણમાંથી પૂછવાનો છે આપણે આગળ વિડિયોમાં ચર્ચા કરવાના છે. તો વિડિયો છેક સુધી જોશો તો તમને ખ્યાલ આવશે કે 5 માર્કનો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી કરવો, 4 માર્કનો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી કરવો અને બાકીના જે પ્રશ્નો વધ્યા એમાં 1 અને 2 માર્કના પ્રશ્નો પૂછી શકાય છે. આગળ વધીએ પાર્ટ 2 ની તરફ. સર વિભાગ 2 જે છે જેનું વેટેજ છે 60 માર્કનું,
સર 60 માર્કના વેટેજની અંદર આપણને પાઠ્યપુસ્તકની અંદર આપેલા જેટલા પણ ચેપ્ટર્સ છે તમે કન્ટેન્ટ જોશો તો ઘણા બધા પ્રશ્નો છે સર. સ્વાધ્યાયમાં પણ ઘણા બધા પ્રશ્નો આપ્યા છે અને આ બધા પ્રશ્નોને યાદ કેવી રીતે રાખવાના? જી હા, તો આપ માટે પણ તમારી આ પણ મુશ્કેલી દૂર કરવા માટે મેં અહીંયા આગળ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોનું લિસ્ટ બનાવેલું છે. સર, માત્ર આટલા પ્રશ્નો એક્ઝામ માટે તૈયાર કરીને જશો તો સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. એમાં પણ મેં જે પ્રશ્નમાં કૌંસમાં મોસ્ટ આઈએમપી લખ્યું છે એ પ્રશ્ન ઉપર ખાસ ધ્યાન રાખવું. હવે તમને પ્રશ્ન થશે, હવે આ પ્રશ્ન કેવી રીતે મેં તૈયાર કરેલા છે? તો આ પ્રશ્ન મેં મારો અનુભવ, પાછલા વર્ષની બોર્ડ એક્ઝામના પેપર અને પાઠ્યપુસ્તકના આધારે તૈયાર કરેલા છે. આ દરેકે દરેક પ્રશ્નના જવાબ તમને પાઠ્યપુસ્તકમાંથી સરળતાથી મળી શકે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ એસપીસીસી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પણ શરૂઆત કરતા પહેલા એક ખાસ સૂચના કે દરેક પ્રશ્નમાં કદાચ કોઈક અગત્યની વસ્તુ આવતી હશે તો એના વિશે સમજાવીશ. માટે આ વિડિયો હું દરેક વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે ખાસ કરીને છેક છેલ્લે સુધી જુઓ, જેના કારણે તમારાથી કોઈ પણ અગત્યની સૂચના મારા દ્વારા આપવામાં આવેલી હોય તો તમારાથી એની ચૂક ના થઈ જાય, તમારાથી મિસ ના થઈ જાય. તો આ વિડિયો છેક સુધી જોશો અને બને તેટલા તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો. તો ચાલો શરૂ કરીએ છે એસપીસીસી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. માર્ચ 2023 ની બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. વિષયનું નામ છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેને આપણે એસપીસીસી તરીકે પણ ઓળખીએ છીએ, ધોરણ 12. આગળ વિડિયોમાં ચર્ચા કરી એ પ્રમાણે ભાગ 1 નું વેટેજ 40 માર્કનું અને ભાગ 2 નું વેટેજ 60 માર્કનું રહેશે. સૌથી પહેલા આપણે ભાગ 1 વિશે ચર્ચા કરી લઈએ. ભાગ 1 સીસી એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર, જેનું વેટેજ છે 40 માર્કનું. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું માને છે કે સર ભાગ 1 માંથી તો માત્ર પત્રો જ કરવાની જરૂર છે, પત્રો તમારી જાતે લખી દઈશું. ના, માત્ર પત્રો જ નથી પૂછાતા, ભાગ 1 માંથી પ્રશ્નના જવાબ પણ પૂછાય છે. તો વાત કરી લઈએ ભાગ 1 નું કુલ ગુણભાર 40 માર્કનો છે, જે પૈકી છેલ્લા સેક્શનમાં 20 માર્કના પત્રો પૂછાશે અને 5 માર્કનો એક પ્રશ્ન પૂછાશે. હવે એ જે 5 માર્કનો જે પ્રશ્ન જે છે એ ફિક્સ છે, એ ચેપ્ટર 6 માંથી એટલે કે પ્રકરણ 6 જેનું નામ છે રજૂઆત અથવા તો પ્રેઝન્ટેશનના કૌશલ્યોમાંથી જ પૂછાવાનો છે. હવે વિગતવાર ચર્ચા કરીએ ભાગ 1 ના થિયરી પ્રશ્નોની. આગળ પણ કીધું એ પ્રમાણે ભાગ 1 માંથી 20 માર્કના તો પત્રો જ પૂછાવાના છે. પત્રો સિવાયની વાત કરીએ તો ભાગ 1 નું પ્રકરણ નંબર 5 જે છે ઈ કોમ્યુનિકેશન, જેનો કુલ ગુણભાર છે 6 માર્કનો, જે પૈકી 1 માર્કનો એમસીક્યુ, 1 માર્કનો વીએસક્યુ અને 4 માર્કનો પ્રશ્ન પૂછાશે. એમાંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાશે. હવે સર 4 માર્કના પ્રશ્નો માટે કયા કયા પ્રશ્નો કરવા જરૂરી છે? તો અહીંયા આગળ દર્શાવેલા 6 પ્રશ્નો, જેમ કે ઈ કોમ્યુનિકેશનના પ્રકારો, ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા, ઈ ઓક્શન વિશે સમજાવો, ઈસીએસ એટલે શું, ઈ કોમર્સ સમજાવો અને ઈ ગવર્નન્સ નું ઉદાહરણ આપો. માત્ર આટલા જ પ્રશ્નો કરો તો પણ તમે સારી રીતે માર્ક્સ કવર કરી શકો છો, આમાંથી જ પૂછાશે. હવે આ બધા પ્રશ્નોમાં મેં જે બ્રેકેટમાં મોસ્ટ આઈએમપી લખ્યું છે એ બધા પ્રશ્નો તમારે ખાસ કરવા, અને આ 6 પ્રશ્નોમાંથી હું મારી રીતે તમને કહું કે સૌથી અગત્યનો પ્રશ્ન તેવો છે પ્રશ્ન નંબર 2, ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન આવે કે સર આની અથવામાં કોઈ પ્રશ્ન પૂછાય છે? જવાબ છે હા. આની અથવામાં આ જ ચેપ્ટરના લેખન કાર્યને લગતા પ્રશ્નો પૂછાય, પરંતુ સારા માર્ક સ્કોર કરવા માટે, પૂરેપૂરા માર્ક મેળવવા માટે આમાં તમે પ્રશ્નનો જવાબ લખશો એ તમારા માટે વધારે સારું રહેશે અને સારી રીતે યાદ પણ તમે કરી શકશો. આગળ વધીએ પ્રકરણ નંબર 6 તરફ. ભાગ 1 પ્રકરણ નંબર 6 રજૂઆત અથવા તો પ્રેઝન્ટેશનના કૌશલ્યો. આગળ વાત કરી હતી તે પ્રમાણે આ પ્રકરણનું કુલ વેટેજ 6 માર્કનું છે, જે પૈકી 1 માર્કનું એમસીક્યુ અથવા તો વીએસક્યુ. એમસીક્યુ અથવા તો વીએસક્યુ વિદ્યાર્થી મિત્રો તમને જાણ કરી દઈએ કે બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલી જે ગુણભારની પદ્ધતિ છે,
એમાં માત્ર ને માત્ર ગુણભાર જ એમણે લખેલો છે, કોઈ પણ જગ્યાએ બ્લુપ્રિન્ટ નથી આપી કે કયા પ્રકારના વિભાગમાં કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાશે. તો જ્યારે હું 1 માર્ક લખું તો 1 માર્કમાં એ એમસીક્યુ પણ હોઈ શકે છે સેક્શન A વાળો અને વીએસક્યુ પણ હોઈ શકે છે સેક્શન B વાળો. ઓકે, રજૂઆત અથવા તો પ્રેઝન્ટેશનના કૌશલ્યો જેનું કુલ વેટેજ છે 6 માર્કનું, 1 માર્કનો પ્રશ્ન અને 5 માર્કનો પ્રશ્ન. સર, છેલ્લા વિભાગમાં 5 માર્કનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી 110% પૂછાશે જ. અને એના માટે સર કયા કયા પ્રશ્નો અમારે કરવાની જરૂર છે? તો માત્ર 5 પ્રશ્નો કરીને જાઓ. 5 પ્રશ્નો કરશો, 5 માંથી 5 માર્ક મળશે. કયા કયા પ્રશ્નો છે? લેખિત રજૂઆત માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માટે ધ્યાનમાં રાખવાની વિગતો, મૌખિક પ્રેઝન્ટેશન માટે ધ્યાનમાં રાખવાની વિગતો, પ્રેઝન્ટેશન માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો અને પ્રેઝન્ટેશનના હેતુઓ. અગાઉ ચર્ચા કરી તે મુજબ જે પ્રશ્નમાં મેં કૌંસમાં મોસ્ટ આઈએમપી લખ્યું છે એ પ્રશ્ન ખાસ કરવા, એ પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. આગળ સમજાવ્યું એ પ્રમાણે આ ચેપ્ટરમાં ફરીથી તમને કહીશ કે આ ચેપ્ટરમાંથી સર એવો કયો પ્રશ્ન છે કે જે ખાસ કરવાની જરૂર છે? તો કે પ્રશ્ન નંબર 2, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માટે ધ્યાનમાં રાખવાની વિગતો. એ લોકો પ્રશ્ન અલગ રીતે પૂછી શકે છે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વખતે ધ્યાનમાં રાખવાની વિગતો, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સમયે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. તો એ લોકો પ્રશ્ન કોઈ પણ રીતે પૂછી શકે છે, પરંતુ આપણો જવાબ જે છે એ આ પ્રમાણે જ રહેશે, આ મુજબ જ રહેશે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માટે ધ્યાનમાં રાખવાની વિગતો. હવે વાત કરીએ ભાગ 2. ભાગ 2 નું કુલ વેટેજ છે 60 માર્કનું. સર, 60 માર્કની અંદર અલગ અલગ પ્રકારના 7 ચેપ્ટર આપણે આની અંદર કવર કરેલા છે, જેની અંદરથી પ્રકરણ 1 છે શેર બહાર પાડવા, જેનું કુલ વેટેજ 11 માર્કનું છે. બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલી પેટર્નની અંદર માત્ર ને માત્ર કુલ ગુણભાર જ કવર કરેલો છે. બ્લુપ્રિન્ટ એટલે કે કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાંથી કેટલા માર્કનું પૂછાશે આપવામાં આવ્યું નથી. છતાં પણ એનાલિસિસ પ્રમાણે, પાછલા વર્ષોના પેપરના એનાલિસિસ પ્રમાણે અહીંયા આગળ તમારી સાથે જે ગુણભારની પેટર્ન છે એ અહીંયા આગળ શેર કરેલી છે. હવે એવું પણ થઈ શકે છે કે કોઈ પ્રશ્ન આમાં પૂછેલો 3 માર્કમાં પણ પૂછાય, 4 માર્કમાં પણ પૂછાય. 3 અને 4 માર્કના પ્રશ્નમાં એવું છે કે અમુક પ્રશ્ન સેમ પ્રશ્ન 3 માર્કમાં પણ પૂછાય અને અમુક પ્રશ્ન સેમ પ્રશ્ન 4 માર્કમાં પણ પૂછાય. માત્ર આપણું તો ફોકસ એટલું જ છે કે આપણે અહીંયા આપેલા દરેક પ્રશ્ન સમજી વિચારીને એનો જવાબ તૈયાર કરીને જવાના છે. ભાગ 2 નું પ્રકરણ 1. પ્રકરણનું નામ છે શેર બહાર પાડવા, જેનું કુલ વેટેજ છે 11 માર્કનું. ભાગ 2 માંથી આ એક પ્રકરણ એવું છે કે જેની અંદર દરેક પ્રકારના સેક્શનમાં, છેલ્લા સેક્શનને બાદ કરતા, છેલ્લો સેક્શન તો એક્સક્લુઝિવ આપણે ભાગ 1 ને જ આપેલો છે, એટલા માટે દરેકે દરેક વિભાગમાં આ પ્રકરણમાંથી પ્રશ્ન હશે. એટલે આપણે કહી શકીએ મોસ્ટ આઈએમપી ચેપ્ટર ફોર એક્ઝામ, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. હવે પહેલો પ્રશ્ન, શેર સોંપણીના સંજોગો જણાવો. નંબર 2, આસબા સમજાવો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે કે સર આસબા અમને પાઠ્યપુસ્તકમાંથી ક્યાંય મળતું નથી. ઘણી વખત આસબાનું પૂરું નામ પણ પૂછી શકે છે, એપ્લિકેશન સપોર્ટેડ થ્રુ બ્લોક્ડ અમાઉન્ટ. આ આસબાનું પૂરું નામ છે. આ પ્રશ્નનો જવાબ તમને ક્યાંથી મળશે? તો આ પ્રશ્નનો જવાબ તમને જે શેર સોંપણીની વિધિ અથવા તો સંજોગો આપ્યા છે એમાંથી તમને આ પ્રશ્નનો જવાબ મળી જશે. શેર અરજીનું વર્ગીકરણ સમજાવો. ઘણી વખત શેર અરજીનું વર્ગીકરણની જગ્યાએ શેર અરજદારોનું વર્ગીકરણ પણ પૂછેલું હોઈ શકે છે. શેર અરજીનું વર્ગીકરણ અને શેર અરજદારોનું વર્ગીકરણ આ બંને અલગ અલગ પ્રશ્નને સમજવા હોય તો પણ સમજી શકાય છે, પરંતુ જ્યારે શેર અરજીનું વર્ગીકરણ પૂછ્યું અને કશું જ ના કીધું હોય ત્યારે આપણે શેર અરજદારોનું વર્ગીકરણ સમજીને એનો જવાબ લખીશું. એના પછી આવે છે ડિવિડન્ડના અર્થ અને પ્રકારો. જો માત્ર 2 માર્કમાં પૂછ્યું હોય તો ડિવિડન્ડનો અર્થ લખી બંને પ્રકારના માત્ર નામ જ લખવાના. જો આ જ પ્રશ્ન 3 માર્કમાં પૂછ્યો હોય તો બંને પ્રકારો આપણે ટૂંકમાં સમજાવી દેવાના. અનિયમિત અને ગેરકાયદેસર શેર વહેંચણી, શેર અરજદારોનું વર્ગીકરણ. આગળ મેં કીધું એ પ્રમાણે અરજીનું વર્ગીકરણ અને અરજદારોનું વર્ગીકરણ અલગ અલગ પ્રશ્ન આપણે કવર કરેલા છે. શેર જપ્તીની અસરો જણાવો.
શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો અને કંપની ધારાની જોગવાઈ, શેર વહેંચણીની વિધિ અને સેક્રેટરીની ફરજો. જ્યારે જ્યારે સેક્રેટરી શબ્દ આવે ત્યારે આપણે કંપની સેક્રેટરી સમજીશું. ઘણી વખત પેપરમાં કંપની સેક્રેટરી પણ લખેલો શબ્દ આવી શકે છે. અને છેલ્લો શબ્દ પ્રશ્ન શેર જપ્તીની વિધિ સમજાવો. અગેન દરેક પ્રશ્નમાં જ્યાં જ્યાં મેં કૌંસમાં મોસ્ટ આઈએમપી લખ્યું છે એ પ્રશ્નો તમારે ખાસ કરવા એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે. પ્રકરણ 2 ની વાત કરીએ. પ્રકરણ 2 નું નામ છે શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ. અહીંયા આગળ આપણે વેટેજ લખ્યું છે 8 માર્કનું. આની અંદર ગુણભાર માટે સર 3 માર્ક વત્તા 3 માર્ક વત્તા 1 માર્ક વત્તા 1 માર્ક આવી રીતે પણ પૂછાઈ શકે છે, અથવા 4 માર્કનો પ્રશ્ન, 3 માર્કનો પ્રશ્ન અને 1 માર્કનો પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે છે. હવે એના પ્રશ્નોની વાત કરી લઈએ જે અગત્યના પ્રશ્નો છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમને કહું છું, માત્ર ને માત્ર આટલા જ પ્રશ્નના જવાબ વાંચીને જશો તો તમને કોઈ પણ વાંધો આવશે નહીં. સમજીએ. પ્રકરણ 2 શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ. પ્રશ્ન નંબર 1 શેર ફેરબદલીનું મહત્વ, ફરજિયાત ફેરબદલી સમજાવો અને તેની વિધિ જણાવો, સ્વૈચ્છિક શેર ફેરબદલી અને ફરજિયાત શેરબદલીનો તફાવત જણાવો. નંબર 4 શેરના કાયદાકીય હસ્તાંતરણના સંજોગો જણાવો, અમૂર્ત શેરની ફેરબદલીની વિધિ સમજાવો, શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો સમજાવો, એક વ્યક્તિની કંપનીમાં શેરની ફેરબદલી કેવી રીતે થઈ શકે છે તે સમજાવો, અને મૂર્ત અને અમૂર્ત શેરનો તફાવત. ઘણી વખત મૂર્ત અને અમૂર્ત શેરમાં એ લોકો ફિઝિકલ અને ડીમેટ એનું અંગ્રેજી નામ પણ આપણને આપી દેતા હોય છે. તો આપણને ખબર હોવી જોઈએ કે ફિઝિકલ અને ડીમેટ શેર વચ્ચેનો તફાવત પણ આપણે અહીંયા આગળ સમજી શકીશું. ઓકે, તો હવે અહીંયા આગળ કુલ 8 પ્રશ્નો છે. અગેન હું ફરીથી કહીશ, જે પ્રશ્નમાં બ્રેકેટમાં મોસ્ટ આઈએમપી લખ્યું છે એ પ્રશ્ન આપણે ખાસ કરવાના છે. એ પ્રશ્ન પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. આગળ વધીએ પ્રકરણ નંબર 3 તરફ. પ્રકરણ નંબર 3 જેનું નામ છે ડિબેન્ચર, જેનું કુલ ગુણભાર છે 6 માર્ક. 6 માર્કના પ્રકરણમાં હંમેશા 2 માર્કના જ પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે કે વિદ્યાર્થીઓ માટે એક સારી ખબર કે આ ચેપ્ટરમાંથી, આ પ્રકરણમાંથી કોઈ મોટા પ્રશ્ન કરવાની જરૂર નથી. માત્ર 2 માર્કમાં જ આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે. સર કયા કયા પ્રશ્નો છે જરા વિગતે સમજી લઈએ. ડિબેન્ચરનો અર્થ અને પ્રકારો સમજાવો, શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત આપો, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં સમાવિષ્ટ વિગતો જણાવો, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. હવે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ પૂછી છે. સર જ્યારે 2 જ માર્કમાં પ્રશ્ન પૂછ્યો હોય તો વિધિના માત્ર મુદ્દા જ લખવાના છે, આપણે વિધિ સમજાવવાની નથી. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ જણાવો એવો જ પ્રશ્ન આવે. ડિબેન્ચર પ્રમાણપત્ર એટલે શું સમજાવો. હવે ઘણી વખત પૂરા નામ પૂછાતા હોય છે, 1 માર્કમાં પણ કામ લાગી શકે. એફસીડી, પીસીડી અને એનસીડી. ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર, પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર અને નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. અને છેલ્લો પ્રશ્ન છે ડિબેન્ચર ધારકના અધિકારો જણાવો. અગેન આ ચેપ્ટરમાંથી મેં મોસ્ટ આઈએમપી લખ્યા છે, ખાસ કરજો. આ ચેપ્ટર એટલે કે એવું ચેપ્ટર કે ઓછી મહેનતે વધુ માર્ક આપતું એકમાત્ર ચેપ્ટર. સર માત્ર 2 માર્કના જ પ્રશ્નો કરીશું. આગળ વધીએ. પ્રકરણ નંબર 4 જેનું નામ છે સભ્યપદ, જેનો કુલ ગુણભાર છે 7 માર્કનો. હવે આ 7 માર્કમાંથી 3 માર્કના 2 પ્રશ્નો અને 1 માર્કનો એક પ્રશ્ન પૂછાઈ શકે છે. કદાચ એ લોકો ઇન્ટરનલ ગુણભાર બદલી શકે તો 4 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો પ્રશ્ન એ રીતે પણ પૂછી શકે છે. મેં પહેલા પણ કીધું છે, માત્ર કુલ ગુણભાર પ્રસ્થાપિત કરેલો છે. દરેક ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાશે એવું આપણી પાસે છે નહીં. તો આગળ વધીએ. પ્રકરણ નંબર 4 જેનું નામ છે સભ્યપદ, જેનો પહેલો પ્રશ્ન સભ્ય અને શેર હોલ્ડર્સનો તફાવત, કે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચે શું તફાવત છે. પ્રશ્ન નંબર 2 સભ્યપદના અંતના સંજોગો, કે ભાઈ કોઈ વ્યક્તિનું સભ્યપદનો અંત કેવી રીતે આવી શકે, કઈ કઈ રીતે આવી શકે એ પણ આ જ જવાબ છે. કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે, એવી કઈ કઈ વ્યક્તિ છે, એવું કોણ કોણ છે જે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. કયા સંજોગોમાં ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે. 5મો પ્રશ્ન વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ના હોય અને વાઇસે વર્સા. સર વાઇસે વર્સાનો મતલબ શું થયો.
બીજો કોઈ જ મતલબ નથી. પરીક્ષામાં તમને એવું નહીં પૂછાય, પરંતુ માત્ર તમારી સમજણ માટે મેં આગળ લખેલું છે. વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ના હોય તે સમજાવો. અને વાઇસે વર્સાનો મતલબ શું થયું? એનું ટોટલી ઓપોઝિટ, ટોટલી રિવર્સ. શું? તો કે વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ના હોય તે સમજાવો. પછી છે પ્રશ્ન નંબર 6, સભ્યપદ મેળવવાની રીતો જણાવો. સભ્યપદ કઈ રીતે મેળવી શકાય છે એ રીતે પણ પૂછી શકે. અને છેલ્લો પ્રશ્ન, સભ્યપદ એટલે શું, તે મેળવવા માટે શું જરૂરી છે? એવી કઈ વસ્તુ છે, એવી કઈ બાબતો છે કે જે સભ્યપદ મેળવવા માટે જરૂરી છે. અગેન જ્યાં જ્યાં મેં મોસ્ટ આઈએમપી લખ્યા છે એ પ્રશ્ન તમારે ખાસ કરીને જવાના પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. એવું કહી શકાય કે આઈએમપી માંથી પણ સરે આઈએમપી આપણને આપેલા છે. આગળ વધીએ પ્રકરણ નંબર 5 તરફ, જેમનું નામ છે કંપનીના સંચાલકો. ભાગ 2 માંથી સૌથી અગત્યનું અને અગેન એક એવું ચેપ્ટર કહી શકાય કે સૌથી વધુ ગુણભાર ધરાવતું ચેપ્ટર, જેની અંદર દરેક વિભાગમાં, ફરીથી કહું છું, છેલ્લા સેક્શનની વાત નહીં કરીએ, એ તો એક્સક્લુઝિવલી ભાગ 1 માટે આપેલો છે. તો 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક અને 4 માર્ક દરેક વિભાગમાં પૂછાઈ શકાય. અને એવું પણ કહી શકાય કે આપણા પાઠ્યપુસ્તકનું સૌથી મોટામાં મોટું ચેપ્ટર કંપનીના સંચાલકો. વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં, સંચાલકોનું બીજું નામ છે ડાયરેક્ટર્સ, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. ઘણી જગ્યાએ તમે શબ્દ સાંભળ્યા હશે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. તો એ શું છે? તો એ આપણા સંચાલકો છે. હવે પહેલો પ્રશ્ન, વહીવટી ભાગીદાર તરીકે સંચાલક, એવું પણ પૂછી શકાય કે સંચાલકની વહીવટી ભાગીદાર તરીકેની કામગીરી સમજાવો. માત્ર મેં અહીંયા મુદ્દાનું નામ લખેલું છે. સવાલ એ લોકો અલગ રીતે ફ્રેમ કરી શકે છે. જે પણ પેપર ફ્રેમ કરતા હશે એ પોતાની રીતે પ્રશ્ન પૂછી શકે છે, પણ એનો જે ટોપિક છે એ આ જ રહેશે. નંબર 2, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સંચાલકોની ફોજદારી જવાબદારી કયા સંજોગોમાં આવે? સંચાલકોની ફોજદારી કયા સંજોગોમાં આવે? સર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એક્ઝામ માટે, ખાસ કરી લેજો. સ્વતંત્ર સંચાલક અને તેની મુદત જણાવો. હવે સ્વતંત્ર સંચાલકની જગ્યાએ ઘણી વખત એ લોકો ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર પણ વર્ડ યુઝ કરતા હોય છે. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર પણ વર્ડ યુઝ કરતા હોય. ઘણી વખત શું આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે સર આપણે તો સ્વતંત્ર સંચાલક વાંચીને ગયા હતા અને અહીંયા ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર આવ્યું. એના માટે આપણને અમુક જે છે એના આપણને અંગ્રેજી નામ ખબર હોય, જેમ કે આગળ મેં તમને એક પ્રશ્નમાં કીધું હતું. આગળ વધીએ. પ્રશ્ન નંબર 4, તમામ પ્રકારની કંપનીમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ સંચાલકોની સંખ્યા. હવે 2 માર્કમાં પ્રશ્ન પૂછવો હોય તો કેવી રીતે પૂછી શકે? તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા સંચાલકો હોવા જોઈએ? જાહેર કંપનીમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા સંચાલકો હોવા જોઈએ? અને એક વ્યક્તિની કંપનીના સંજોગમાં વાત કરીએ તો એમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા સંચાલકો હોવા જોઈએ? નેક્સ્ટ પ્રશ્ન, બોર્ડનો મોસ્ટ ફેવરિટ ક્વેશ્ચન, મેનેજિંગ ડાયરેક્ટર અને ડાયરેક્ટરનો તફાવત સમજાવો. સર ઘણી બધી વખત 5 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે, ખાસ કરી લેજો. 110% લખી દઈએ છીએ આપણે, કારણ કે આ પ્રશ્ન તો ખાસ કરવો જ કરવો. પછી આવે છે સંચાલકોના પ્રકારો જણાવો. નંબર નેક્સ્ટ એટલે કે 7 નંબરની વાત કરીએ, સ્ત્રી સંચાલકની જરૂરિયાત, એટલે કે કંપનીમાં સ્ત્રી સંચાલકની નિમણૂક કરવાની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે છે એ પ્રકારનો પ્રશ્ન છે. સંચાલક તરીકે કોને નિમી શકાય? હવે સર સંચાલક તરીકે કોને નિમી શકાય એ પ્રકારનો પ્રશ્ન છે. આગળ વધીએ. મેનેજિંગ ડાયરેક્ટર અને તેમના મહેનતાણાની જોગવાઈઓ જણાવો. એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર તો આપણે કોઈ કંપનીમાં અપોઇન્ટ કરી લઈએ, પણ એમને મહત્તમ રીતે મહેનતાણું કેટલું આપી શકાય, તો એ મહેનતાણની જોગવાઈઓ પણ આપણને કીધેલી છે. પ્રશ્ન એવી રીતે પણ પૂછાય કે મેનેજિંગ ડાયરેક્ટરનો અર્થ આપી કંપની ધારામાં દર્શાવેલી મહેનતાણાની જોગવાઈઓ જણાવો, તો એ પણ સેમ જ રહેશે. એના પછીનો પ્રશ્ન છે સંચાલકોની સત્તાઓ જણાવો. નંબર 11, સંચાલકોની લાયકાતો અને ગેરલાયકાતો જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સંચાલકોની દીવાની જવાબદારીઓ જણાવો અને સંચાલકોની નિવૃત્તિ કેવી રીતે થાય છે. માત્ર 13 પ્રશ્ન કરવાની જરૂર છે. તમે કદાચ પ્રકરણ જોશો તો ઘણા બધા પ્રશ્નો આપેલા છે અને કન્ફ્યુઝન થાય કે સર આટલા બધા પ્રશ્ન યાદ રાખવા માટે ખૂબ જ અઘરા છે, અમારી પાસે સમય પણ ઓછો છે. ચિંતા કરવાની જરૂર નથી, માત્ર આટલા જ પ્રશ્ન કરો. અગેન આમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન પહેલા પણ કીધું એ પ્રમાણે બ્રેકેટમાં મેં લખેલા જ છે. એ પ્રશ્ન તો ખાસ કરવા. એ પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. છેલ્લા સમયે રિવિઝન માટે કઈ જ સમય ના મળે તો જેમાં મેં બ્રેકેટમાં મોસ્ટ આઈએમપી લખ્યું છે એ તો ખાસ કરીને જ જવા. વાત કરીએ પ્રકરણ નંબર 6, જેનું નામ છે કંપનીની સભાઓ. 10 માર્ક જેનું વેટેજ છે. 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક અને 4 માર્કના પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. હવે વાત કરીએ પ્રશ્નોની વિગતવાર.
પ્રશ્ન નંબર 1, સભાની નોટિસનો અર્થ અને તેમાં સમાવિષ્ટ વિગતો અને તેનો હેતુ જણાવો. કે સભાની નોટિસની અંદર કઈ કઈ વસ્તુઓ આપણે અંદર લખવી પડે અને એ લખવાનો હેતુ શું છે એ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 2, સભા નોંધનો અર્થ અને હેતુઓ અને તેમાં સમાવિષ્ટ વિગતો. હવે સભા નોંધનો મતલબ શું થાય, એના હેતુ શું છે, શેના માટે સભા નોંધ બનાવવામાં આવે છે અને એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. નંબર 3, અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવે છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઠરાવનો અર્થ અને પ્રકારો સમજાવો. અર્થ એના બે પ્રકારો છે, સામાન્ય અને ખાસ ઠરાવ. ઘણી વખત સામાન્ય ઠરાવ વિશે પણ પૂછે, ખાસ ઠરાવ વિશે પણ પૂછે, બંનેના તફાવત વિશે પણ પૂછે, કોઈ પણ રીતે આ પ્રશ્ન પૂછી શકે છે. સભાપતિ એટલે કે ચેરમેનની ફરજો અને લાયકાતો જણાવો. પ્રશ્ન નંબર 5, કાર્યસૂચિનો અર્થ અને હેતુ જણાવો. પ્રતિદાધિકાર એટલે કે પ્રોક્સીનો અર્થ અને કંપની ધારાની જોગવાઈઓ જણાવો. પ્રશ્ન નંબર 7, સભાઓના પ્રકાર જણાવો. સામાન્ય ઠરાવના હેતુઓ જણાવો. આ 2 માર્કનો પ્રશ્ન છે કે સામાન્ય ઠરાવ કયા કયા હેતુઓથી પસાર કરવામાં આવે છે. અને છેલ્લો પ્રશ્ન, સભા નોટિસ અંગે સેક્રેટરીની ફરજો જણાવો. અગેન જે પ્રશ્નમાં મેં કૌંસમાં મોસ્ટ આઈએમપી લખ્યા છે એ તમારે ખાસ કરવાના છે, જેમાંથી પૂછાવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે. અને છેલ્લું પ્રકરણ નંબર 7, કંપનીનું વિસર્જન. કંપનીનું વિસર્જન એટલે શું, તો કે કંપનીનું વિસર્જન એટલે કંપનીનો અંત આવે એને લગતા બધા જ પ્રશ્નો છે, જેનું કુલ વેટેજ 7 માર્કનું છે. આ ચેપ્ટરમાંથી પણ 1 માર્ક, 1 માર્ક, 2 માર્ક અને 3 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે. સમજી લઈએ પ્રશ્નો વિશે. આ ચેપ્ટરમાં બી ખૂબ જ ઓછા પ્રશ્ન છે. કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારો જણાવો. પ્રશ્ન નંબર 2, સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો જણાવો. પ્રશ્ન નંબર 3, ફરજિયાત અથવા તો ટ્રિબ્યુનલ મારફતે વિસર્જનના સંજોગો અને કારણો આપો. અને પ્રશ્ન નંબર 4, ધંધો બંધ રાખવાના કયા વાજબી કારણો અદાલતને યોગ્ય લાગે તો ફડચામાં લઈ જવાનો હુકમ કરશે નહીં. એવી કયા પ્રકારની કન્ડિશન, જેવા કયા પ્રકારના સંજોગો છે કે ધંધો બંધ રાખ્યો છે છતાં પણ અદાલત એ રીતે કહી શકે છે કે વાંધો નહીં, કંપની ફડચામાં નહીં લઈ જાઓ તો પણ ચાલશે. અને છેલ્લો પ્રશ્ન, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિના મુદ્દા જણાવો અથવા તો સમજાવો. પણ વિદ્યાર્થી મિત્રો 3 માર્કનો પ્રશ્ન હોય એટલા માટે જણાવો કે તો માત્ર મુદ્દા આપણે 6 લખી દેવાના છે. આટલા અહીંયા આગળ પ્રશ્ન પૂરા થયા. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પણ પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નોની એક PDF આપણે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, જ્યાંથી તમે સરળતાથી તમામ પ્રશ્નો મેળવી શકો છો. Wish you all the best for your exam. Thank you so much.